તો સુરતમાં પાલ કેનાલ રોડ નજીક ફરી વળ્યા છે પાણી। ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો વ્યય થયો છે। 2 દિવસથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે। ફરિયાદ કરવા છતાં તંત્રએ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ છે। રસ્તા પર પાણી ભરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સ્થાનિકોએ ફરિયાદ કરી છે છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા છે। પાણીનો બગાડ થઈ રહ્યો છે, તંત્રને ભાન નથી। જી બિલકુલ થી સુરત મહાનગરપાલિકાની એક ઘોર બેદરકારી સામે આવી રહી છે। એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ કેમ્પેનિંગ કરીને પાણી બચાવવાના નારા લગાવી રહ્યા છે। જો કે બીજી તરફ ખુદ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર જે પાણી છે તેનો વ્યય થયો છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના પાલ કેનાલ રોડ પરની છે, જ્યાં પાણીની જે પાઇપલાઇન છે તેમાં ભંગાણ પડ્યું હતું। છેલ્લા 2 દિવસથી હજારો લીટર જે પાણી છે આ રીતે રસ્તા ઉપર વેફાઈ જતું દેખાઈ આવે છે। ખાસ કરીને શિયાળામાં ચોમાસું હોય તે રીતની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સ્થાનિક લોકો આટલા પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। ખાસ કરીને સ્થાનિક લોકો દ્વારા સુરત મહાનગરપાલિકાને લેખિતમાં આ અંગે જાણ પણ કરવામાં આવી હતી। તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમને ફક્ત બેરિકેડ મારીને પોતાની કામગીરી પૂર્ણ કરી દીધી હતી, જેને કારણે સ્થાનિક લોકોમાં ક્યાંક રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી ચેતન, આભાર માહિતી બદલ। સ્થાનિકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી।